અહીંયા અત્યારે વિધિ પૂજા પાઠ ચાલી રહ્યું છે અને જોઈ રહ્યા છો દર્શક મિત્રો, અહીંયા સ્વયંસેવકો ખૂબ જ પ્રેમથી ભાવથી કામકાજ કરી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે ફરી વખત આવી ગયા છીએ ફાઇનલી રંગીલા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં જે શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું જોરદાર આયોજન થઈ રહ્યું છે. તો મિત્રો આજે કથાનું જે તૈયારી છે સંપૂર્ણ થઈ ગઈ છે અને કાલથી પોથી યાત્રાનું જોરદાર ભવ્યથી ભવ્ય આયોજન છે. તો મિત્રો આપણે સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. તો મિત્રો આવો આપણે જોઈએ અને આપણા યુટ્યુબ પરિવાર મિત્રોને માહિતી પણ આપીએ અને બધા મિત્રો આ કથામાં આવવા માટે ભાવભર્યું આમંત્રણ છે. તો ચલો મિત્રો, દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા આપણે મુખ્ય ગેટ પર આવી ગયા છીએ અને વધારે ટાઈમ ન લેતા આપણે ડાયરેક્ટ જ અંદર મેદાનમાં જઈશું અને બધી જ સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. જે આપણે કલ્ચર, જે સંસ્કૃતિને લગતો જે જૂનવાણી રીતથી અહીંયા સુંદર મજાના અહીંયા મુખ્ય ગેટની બંને બાજુ જે ઘરનું જે સુંદર સુશોભન કરવામાં આવ્યું છે એને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. મુખ્ય ગેટ આ બાજુ પણ મિત્રો તમે જોઈ રહ્યા છો. હવે આપણે જઈ રહ્યા છીએ સ્ટેજ બાજુ કે ત્યાં જે કથાના વાચક વક્તા શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામીના મુખેથી રસપાન કરાવે છે અને હજારોની સંખ્યામાં અહીંયા ભક્તજનો આવશે અને કથાનું રસપાન કરશે આગલા દિવસમાં. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ એ બાજુ જે આજે કથાનું જે આયોજનનો છેલ્લો દિવસ છે અને કાલે જે ભવ્ય પોથીયાત્રા દરમિયાન કથાની શુભ શરૂઆત થશે અને આગામી 7 દિવસ સુધી આખું રંગીલું રાજકોટ છે એ યુવા કથાથી રંગે રંગાય છે. અને કથાનો સમય મિત્રો જે આગલા વિડીયોમાં બતાવ્યા પ્રમાણે સાંજના 8 થી રાત્રિના 11:30 સુધીનો રહેશે. અને જોઈ રહ્યા છો મિત્રો, જોરદાર અહીંયા પણ આયોજન થઈ રહ્યું છે અને એરેન્જમેન્ટ લગભગ પૂરું થઈ ગયું છે, સંપૂર્ણ થઈ ગયું છે. જે તમે જોઈ રહ્યા છો અહીંયા અલગ અલગ વિભાગ પાડી દેવામાં આવ્યા છે અને ખૂબ જ સુંદર મજાનું આયોજન છે. અને કથાનો સમય મિત્રો સાંજનો છે જેથી કરીને બધા લોકોને આ કથાનો લાભ લઈ શકે. જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા પણ ખુરશીનું એરેન્જમેન્ટ કરી દેવામાં આવ્યું છે, ગોઠવી દેવામાં આવ્યું છે. સંપૂર્ણપણે પૂરું થઈ ગયું છે કામકાજ. જોઈ રહ્યા છો દૂર દૂર સુધી ખુરશીઓ ગોઠવાઈ ગઈ છે અને આ બાજુ જે ગોઠવણ ચાલુ છે અને આ બાજુ પણ મિત્રો તમે જોઈ રહ્યા છો સંપૂર્ણપણે કામકાજ લગભગ પૂર્ણ થઈ રહ્યું છે. અને આપણે આવી ગયા છીએ બિલકુલ સ્ટેજની નજીક અને તમે જોઈ રહ્યા છો સ્ટેજ પણ સંપૂર્ણપણે રેડી થઈ ગયું છે. અને આ બાજુ પણ સોફા ગોઠવી દેવા આવે છે, આ બાજુ પણ ગોઠવી દેવા આવે છે, આ બાજુ પણ એ રીતે છે. અને વીઆઈપી વીવીઆઈપીનું આ જે ભક્તજનો છે એ માટેનું આ બાજુ સિટિંગ અરેન્જમેન્ટ છે, રેડી કામકાજ થઈ ગયું છે. સોફાના ગોઠવણી સંપૂર્ણપણે લગભગ પૂરું થઈ ગયું છે મિત્રો. અને અહીંયાના જે આયોજકો છે એ બધા કામકાજ કરી રહ્યા છે અને જોઈ રહ્યા છો મિત્રો લાઇટિંગ વ્યવસ્થા ખૂબ જ જોરદાર મિત્રો આખા રેસકોર્સ ગ્રાઉન્ડમાં ફરતે કરી દેવામાં આવી છે. જે તમે જોઈ રહ્યા છો જે સામે છે એ મુખ્ય ગેટ છે. અહીંયા હનુમાનજીનો મંદિરની સ્થાપના કરી છે. જોઈ રહ્યા છો મિત્રો સંપૂર્ણપણે અહીંયા સોફાનું એરેન્જમેન્ટ કરી દેવામાં આવ્યું છે. સોફા ગોઠવી દેવામાં આવે છે અને ઉપર કપડાં ઢાંકી દેવામાં આવે જેથી કરીને ડસ્ટ કે ધૂળ ન લાગે. અને ખૂબ જ સુંદર મજાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. અને કાલથી કથાની શુભ શરૂઆત થશે એટલે કે 27 ડિસેમ્બર 2025 અને પૂરી થશે 2 જાન્યુઆરી 2026. તો દૂર દૂર સુધી તમે
કાલે પણ બતાવ્યું હતું તમને, આગલા વિડીયોમાં પણ જે મિત્રોએ જોયું છે બતાવ્યું છે. ખૂબ જ સુંદર મજાનું મિત્રો જોરદાર આયોજન છે. અને સાંજનું જે અહીંયાનું રેસકોર્સની રોનક છે કંઈક અલગ જ છે મિત્રો. લાઇટિંગથી ખૂબ જ સુંદર મજાનું અહીંયાનું વાતાવરણ છે. અને દર્શક મિત્રો એક અહીંયા LED મોટી સ્ક્રીન લગાવી દેવામાં આવી છે. અને અહીંયા તમે જોઈ રહ્યા છો જોરદાર મોટી LED સ્ક્રીન લગાવી દેવામાં આવી છે. અને એવી રીતે સામે પણ એક LED સ્ક્રીન લગાવવામાં આવી રહી છે. અને અહીંયા જે સ્ટેજ છે એ અત્યારે ધીમે ધીમે એરેન્જમેન્ટ કરવામાં આવી રહ્યું છે. તમે જોઈ રહ્યા છો સોફાને એવું લઈને બંને બાજુ સિટિંગ એરેન્જમેન્ટ કરવામાં આવી રહ્યું છે. દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો આ બાજુ પણ LED સ્ક્રીન મોટી એવી લગાવી દેવામાં આવી છે. અને ખૂબ જ જોરદાર વ્યવસ્થા કરવાની છે. જે શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું જોરદાર આયોજન થઈ રહ્યું છે મિત્રો. તો એને અનુલક્ષીને અહીંયા આખું રેસકોર્સ ગ્રાઉન્ડ હેવી તમે જોઈ રહ્યા છો હજારોની સંખ્યામાં અહીંયા ભક્તજનો કથાનું રસપાન કરે છે. અને ખૂબ જ સુંદર મજાનું અહીંયા આયોજન કરવામાં આવી રહ્યું છે. અને કથાની શુભ શરૂઆત કાલથી એટલે કે 26 ડિસેમ્બર 2025થી આયોજન થઈ રહ્યું છે. અને ખૂબ જ સુંદર મજાનું અહીંયા આયોજન કરવામાં આવી રહ્યું છે. અને જોરદાર કામકાજ થઈ રહ્યું છે, મોટે ભાગે પતી ગયું છે. આ બાજુ પણ મિત્રો સોફાનું સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, ગોઠવી દેવામાં આવી છે. અને આપણે મિત્રો ધીમે ધીમે જઈ રહ્યા છીએ મંદિર બાજુ. દર્શક મિત્રો અહીંયા પણ તમે જોઈ રહ્યા છો ખુરશી અને સોફાનું ગોઠવણી કરી દેવામાં આવ્યું છે. અને ખૂબ જ જોરદાર અહીંયા આયોજન થઈ રહ્યું છે. દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાળંગપુર ધામની નામની જગ્યાઓ અહીંયા પર કહી દેવામાં આવી છે. બધી બાજુ આ રીતે મિત્રો આપણે બહારની સાઈડ થોડા આવી ગયા છે. જોઈ રહ્યા છો મિત્રો અહીંયા સ્વયંસેવકો કામ કરી રહ્યા છે. જોઈ રહ્યા છો દર્શક મિત્રો અહીંયા સ્વયંસેવકો ખૂબ જ પ્રેમથી ભાવથી કામકાજ કરી રહ્યા છે. જોઈ રહ્યા છો દર્શક મિત્રો ખૂબ જ સુંદર મજાનું કામ કરી રહ્યા છે મિત્રો. તો દર્શક મિત્રો અહીંયા આપણે આ કથાનું સંપૂર્ણ માહિતી આપી તમને, જે તૈયારીની માહિતી સંપૂર્ણ મિત્રો આપી. અને કાલથી કથાની શુભ શરૂઆત થઈ રહી છે. તો દર્શક મિત્રો અહીંયા વિડીયોને પૂરો કરું છું. આશા રાખું કે વિડીયો ગમ્યો હશે. અને બધા મિત્રો કમેન્ટ જરૂરથી લખજો જય શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી. અને કથામાં વધારે યુવા મિત્રો આ લાભ લે એવી આશા સાથે જય માતા, જય સિયારામ, જય શ્રી કષ્ટભંજન દેવ.